ઓલ્ડ પેન્શન સ્કીમની માંગ સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગાંધીનગરના સેક્ટર 6 સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન। ઓલ્ડ પેન્શન સ્કીમ ઓપીએસની માંગ સાથે ઘણા સમયથી લડત આપી રહેલા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ઉગ્ર આંદોલનનું રણસિંગો ફૂંકતા આજરોજ વહેલી સવારથી જ ગાંધીનગરના સેક્ટર 6 સત્યાગ્રહ છાવણી ખાતે રાજ્યના જુદા જુદા જિલ્લા તાલુકામાંથી શિક્ષકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। મહાસંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલની આગેવાનીમાં રાજ્યના તમામ શિક્ષકો દ્વારા બેનરો સૂત્રોચ્ચાર સાથે સત્યાગ્રહ છાવણી ખાતે ભારે હલ્લાબોલ કર્યો હતો અને ગુજરાત સરકાર દ્વારા અગાઉ આપવામાં આવેલી ખાતરી મુજબ આજ સાંજ સુધીમાં જૂની પેન્શન યોજના અંગે ઠરાવ કરવા માટે આખરી અલ્ટિમેટમ આપ્યું હતું। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ છેલ્લા ઘણા બધા વર્ષોથી ઓલ્ડ પેન્શન યોજનાની માંગ કરીને આંદોલન કરી રહ્યું છે। છેલ્લે એકાદ બે મહિનાથી અમારી પાસે શિક્ષકોના ઓફિશિયલ લેટરો આવી રહ્યા છે અને લેટરોની અંદર નિવૃત્ત થતા શિક્ષકોની પાસે 2500, 3000, 3500 આટલું પેન્શન એમને મળતું હોય એવા ઓફિશિયલ લેટરો અમારી પાસે આવી રહ્યા છે। અમને બધાને ખરેખર એક દુઃખ છે કે આટલા વર્ષ નોકરી કર્યા પછી જ્યારે નિવૃત્ત થઈ રહ્યો છે એ શિક્ષક કર્મચારી, ત્યારે એને પેન્શન રૂપે 3200 જેવી નજીવી રકમ મળી રહી છે અને અમારા અથાગ પ્રયત્નોના ભાગ સ્વરૂપે સરકારે જે પેન્શન સ્કીમ બંધ કરી હતી, કમસે કમ ત્યાં સુધીના શિક્ષક મિત્રો એટલે 2005 સુધીના શિક્ષક મિત્રો કર્મચારીઓને પેન્શન મળવું જ જોઈએ એ પ્રકારની માંગ લઈને અમે વિધાનસભાની ચૂંટણી પહેલા આંદોલન કર્યું હતું। સરકારે અમારી વાત સ્વીકારી હતી, હજુ સુધી એનો ઠરાવ થયો નથી। અમે તાલુકા, જિલ્લા અને 10 જગ્યાએ મહાપંચાયતો કરી હતી, ગાંધીનગરની અંદર પણ મહાપંચાયત કરી હતી। માન્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના બંગલા ઉપર રાત્રે 10 વાગે પણ અમે મિટિંગ કરી હતી, કોમ્પ્રોમાઇઝ થયું હતું, ઠરાવ કરવાની વાત થઈ હતી। હજી સુધી ઠરાવ થયો ન હોવાના કારણે આજે અમે આખો દિવસ ધરણા પર બેસવાના છીએ। સાંજે 5 વાગે અમે બીજું એક આંદોલન, કન્ટિન્યુ આંદોલનની, જલદ આંદોલનની જાહેરાત પણ અમે કરવાના છીએ। કોઈ પણ ભોગે 2005નો ઠરાવ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કરાવશે, કારણ કે સરકારે આ સ્વીકારેલી વાત છે, માન્ય મુખ્યમંત્રીએ સ્વીકારેલી વાત છે। જે સરકાર હતી એ જ સરકાર ફરીથી રિપીટ થઈ છે। સરકારના મુખપત્ર માહિતી વિભાગના લેટર પેડ ઉપર છાપીને આપ્યું હતું કે 2005 પહેલાના કર્મચારીઓ, શિક્ષકોને અમે ઓલ્ડ પેન્શન યોજનાની અંદર સમાવેશ કરી લઈશું। મને હજી સુધી સમજાતું નથી કે આટલા બધા કર્મચારીઓ, આટલા બધા અલગ અલગ ફ્રન્ટ ઉપર આંદોલનો, અમે પણ મોટા આંદોલનો કર્યા છતાં પણ સરકાર કેમ ઠરાવ કરતી નથી। આજે ગુજરાતના તાલુકેથી, જિલ્લામાંથી હજારો સંખ્યાની અંદર શિક્ષકો અહીં ઉમટી પડ્યા છે। મને કહેતા આનંદ થાય છે કે ગુજરાતના અન્ય વિવિધ સમાજના લેટર પેડ, સમાજના મંડળો, સમાજની સંસ્થાઓના લેટર પેડો અમને મળ્યા છે અને એટલા માટે મારે ગુજરાતની જો સંવેદનશીલ સરકાર ખરેખર કહેવાતી હોય તો મારે સરકારને કહેવું છે કે શિક્ષકોની સાથે આજે સમાજ ઊભો થયો છે। આજે 35 થી 40 થી 50 જેટલા સમાજના આગેવાનોએ પોતાના લેટર પેડ ઉપર જ્યારે આ આંદોલનને સમર્થન આપ્યું હોય ત્યારે સરકારે ચોક્કસ આજે સાંજ સુધીમાં ઠરાવ બાબતે નિવેદન બહાર પાડવું જોઈએ। 21મી તારીખે જ્યારે વિધાનસભા શરૂ થઈ રહી છે ત્યારે આ ઠરાવ અમારી જોડે આવે એ પ્રકારનો અમે આજે સરકારને એક પ્રકારે મેસેજ આપવા માટે વિરાટ શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છીએ। આપને પણ અપીલ છે કે આજે અમારી પાસે રહેલા આ શિક્ષક સમુદાય, કર્મચારીઓના બધા જ મેસેજ સરકાર સુધી પહોંચાડો, ગુજરાતના લોક સમાજ સુધી પહોંચાડો, કર્મચારીઓ સુધી પહોંચાડો। અસ્તુ, ભારત માતા કી જય। નરેશભાઈ પટેલ, મહામંત્રી સાબરકાંઠા। હવે 2005 પછીના જે મિત્રો છે અને 2005થી જૂની પેન્શન યોજના બંધ કરી અને એનપીએસ લાવ્યા છે, જે શિક્ષકો માટે પાછલી જિંદગીની અંદર કોઈ સહારો નથી એનપીએસથી, પણ પાછલી જિંદગીમાં જો ઓપીએસ આપવામાં આવે, જૂની પેન્શન યોજના આપવામાં આવે તો પોતાના પરિવારનું
જીવન નિર્વાહ સારી રીતે થઈ શકે અને એક જો આખી 58 વર્ષ સુધીની નોકરી પોતાના રાષ્ટ્ર માટે પોતાના દેશના બાળકો માટે જો ખર્ચી નાખે અને જો છેલ્લા અંતિમ વર્ષોમાં જો એને ઓપીએસ આપવામાં આવે, જૂની પેન્શન યોજનામાં આપવામાં આવે તો પોતાનો પરિવાર સક્ષમ બની સારી રીતે જિંદગી અને પોતાની સારી રીતે જીવન નિર્વાહ કરી શકે તે માટે અમે જૂની પેન્શન યોજના મેળવીને જ જંપીશું અને સરકારે સ્વીકારેલું છે કે 2005 સુધીનો ઠરાવ સરકારે જાહેર કર્યો છે, પણ સરકાર ઠરાવ લાવતી નથી અને એ ઠરાવ સરકાર ત્વરિત કરે એવી અમારી સત્વરે માગણી છે. જો 2005નો ઠરાવ થશે તો 2005 પછીનાનો રસ્તો એક ચોખ્ખો થશે એવી અમારી માગણી છે અને લાગણી છે. આંદોલન બાબતમાં તો હું એવું કહી શકું કે રાષ્ટ્રનો ઘડવૈયો છે એને જો આંદોલન કરવું પડે તો ખરેખર એ ખૂબ જ દુઃખદ વાત છે. છતાં પણ આજે આટલી મોટી સંખ્યામાં અમારા શિક્ષક ભાઈઓ જૂની પેન્શન યોજના મેળવવા માટે જે પોતાનો હક છે, જે શિક્ષક પોતાની આખી જિંદગી ભવિષ્યના ઘડવૈયા જે બાળકો છે એનું ઘડતર કરવામાં ખર્ચી નાખતો હોય, એ કશું જ બીજું કંઈ કમાતો નથી, એનો પરિવાર એના પગાર ઉપરથી જ ચાલતો હોય. હવે જેને આખી પોતાની યુવાની રાષ્ટ્ર માટે ખર્ચી હોય અને એ જ જ્યારે ઘરડો થાય, એને જ્યારે સહારાની જરૂર પડે ત્યારે જો આપણે એને આટલા વર્ષોની નોકરી પછી કંઈ પણ ન આપીએ તો ખરેખર એ ચિંતાનો વિષય છે. આપને શું માગણીઓ છે? અમારી માગણી છે કે અમારા જે શિક્ષક ભાઈઓ છે એમને પેન્શન મળવું જોઈએ અને મળવું જ જોઈએ. હિતેશભાઈ પટેલ, લીડર તાલુકા પ્રાથમિક શાળા નંબર 1. ગઈ સાલ સાહેબ પ્રવેશોત્સવમાં મારું બાળગીત બહુ પ્રચલિત થયેલું હતું અને તમામ સરકારના મિનિસ્ટરોએ મૂક્યું છે. આવા તો કેટલાય શિક્ષકો 1/4/2005 પહેલાંના છે અને શાળામાં કામ કરાવીને બતાવે છે. તો સરકારને એટલે વિનંતી કરીએ છીએ કે તમે આ પેન્શનની જે અમારી 1/4/2005 પહેલાંની છે એ આપો, એ વિનંતી છે સાહેબ. કેમ કે અમે શાળામાં કામ કરીએ સાહેબ, મારા જેવા કેટલાય શિક્ષકો છે કે શાળામાં પોતાનું તન મન અને ધનથી શાળામાં કામ કરે છે. એટલા માટે વિનંતી કરું સરકારશ્રીને કે આપ 21 તારીખે તમે જે કેબિનેટ ચાલુ થવાની છે એમાં અમારો પ્રશ્ન લઈ અને એનો હલ કરો. આજે શ્રાવણ મહિનો ચાલે છે, શ્રાવણ મહિનો હું પણ કરું છું સાહેબ. આજે સવારે અહીંયા આવવાનું હતું, એ પહેલાં ઓમ નમો શિવાયના બદલે ઓમ પેન્શન સિવાય, ઓમ પેન્શન સિવાય, ઓમ પેન્શન સિવાય શંકર ભગવાનને બિલીપત્ર ચડાયા છે સાહેબ. પરમ દિવસે હું બાઇક પર પણ હતો અને મને પૂછવામાં આવ્યું હતું કે તમે શિક્ષણ કેવું આપો છો. સાહેબ મારી શાળા તાલુકા શાળા નંબર 1 લીડરમાં છે અને કોઈને જોયું હોય તો જોઈ શકે છે. હું શાળામાં સાહેબ તન મન ધનથી કામ કરું છું. મારે 2 દીકરીઓ છે, એટલા માટે હું પેન્શન માગું છું સાહેબ. હું કાલે ના આવું તો મારી ઘરવાળી અથવા તો મારી 2 દીકરીઓ રખડી ના પડે. આભાર. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.